સુપ્રભાત, ગુડ મોર્નિંગ બધાને। આજનો દિવસ આપણો ઉગી ગયો છે મોટી આદરજમાં અને ઘણા ભાઈઓ પૂછતા સોનભાઈ કલોલમાં કઈ જગ્યાએ છો? તો હું છું મોટી આદરજ કલોલ, ગાંધીનગરમાં જ આવે છે લગભગ। અને આ છે આપણો બેડ, જો જોઈ શકો તમે, આ છે આપણો ગાડીનો બેડ। આ કોબળા કોરે મોરે આડા એટલા માટે કરું છું, કાચ ઠરે ને તો ઠંડી ના લાગે। અને આ રીતનો બેડ છે, આ બાદ પણ ઢોકી દઉં છું એટલે ઠંડી ના લાગે। અને 1 મહિનો હમણાં હોય જ છું અને ગાડીવાળા ભાઈ સપોર્ટ ઘણો કરે છે। તો જમવાની વ્યવસ્થા ને બધું કેવું છે હું તમને બતાવું। તો ભાઈ ઉતરે તો ગાડીનો સ્ટાફ બતાવવા અને રસોડું બતાવવા, પણ હમણાંથી તો મારા કિસ્મત ખરાબ છે। 3 જોડી સંપલ હમણાં હું ખોઈ રહ્યો છું, કૂતરો સંપલ લઈ જાય મારા। અને ભાઈ ઉંદેડાને અમારે શું દુશ્મની છે શિખર, બધી ગાડીઓમાં ઉંદેડા તો કન્ફર્મ હોય જ છે। ઉંદેડા આશી રાત ઊંઘવા નહીં દીધો, એવો ત્રાસ છે ઉંદેડાને। ભાઈ આજ કહી દઈશું, જો ભાઈ તું ટાઈમ છે નીકળ જાય સારું ના, કે આજે તારી પથારી ફરી ગઈ છે। આજે આશી રાત મને મોમના ઊંઘવા નથી દીધો। આ છે બધી ગાડીઓ, બધી આઈસરો છે। આ છે અમારા મહેશભાઈની પેલી પડી આપણી, સ્ટાફ ઘણો મોટો છે, ગાડીઓ ખૂબ છે, ટ્રેનમાં જ છે। આ છે અમારું બાથરૂમ, આ છે ટોયલેટ અને આ છે બાથરૂમ, નાવા ધોવાનું હોય। આ છે અમારું રહોડું, ચા બનાવવાનું ચાલુ છે, બધા ડ્રાઈવર સ્ટાફ છે। સ્વાદ આવે, શું નાખવા છે? આદુ નાખો, મેઠું નાખો, તો બધા અમારા ડ્રાઈવર ભાઈઓ છે। રાજસ્થાનમાં પીવી, આપણે ગુજરાત છે। આ બાજુ જમવાનું બનાવવાનું ચાલુ છે। આ ભાઈઓ છે બધા ડીસાના છે, અમારા ડીસાની ગાડીઓ ઘણી છે। અમારા શેમંત રૂમ રસોડા માટે, અને આ શેઠ અમારા ઊંઝા આરામ કરે, એ મેન ઠેકેદાર રહ્યા છે। જીવન લાવો હેડો, બધા ચાની વાટ જોઈને ઉભા।